વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। તો પ્રશ્ન નંબર 1 છે વ્યાખ્યા આપો। એમાં પ્રકરણ 1 અને 2 એની વ્યાખ્યાઓ છે એ જોઈ લઈએ। તો સૌથી પહેલાં છે પોષણ। તેમાં આપણે લખીશું સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે। બીજા નંબરમાં છે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા। એની અંદર આપણે લખીશું પ્રકાશ સંશ્લેષણમાં લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યોની મદદથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે। આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે। એના પછી ત્રીજા નંબરમાં છે પરાવલંબી પોષણ। એમાં લખીશું જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, બીજી વનસ્પતિમાંથી પોષણ મેળવે છે તેને પરાવલંબી પોષણ કહે છે। એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, એમાં વ્યાખ્યા છે પાચન। તો એમાં આપણે લખીશું શરીરમાં ખોરાક દ્વારા લીધેલ જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો સરળ આવશે, સ્વરણ લખ્યું છે, અહીંયા આવશે સરળ, તો એ ધ્યાન આપીશું આપણે। પ્રકરણ નંબર 3 અને 4 છે, એમાં છે ઉષ્મા। તો એમાં આપણે લખીશું ઉષ્મા એક ઉર્જાનું સ્વરૂપ છે, તેને ઉષ્મા કહે છે। બીજા નંબરમાં છે તાપમાન। તાપમાનમાં લખીશું આપણે પદાર્થની ગરમપણા કે ઠંડાપણાની માત્રાને તાપમાન કહે છે। ત્રીજા નંબરમાં છે ઉષ્માના સુવાહક। તેમાં લખીશું જે પદાર્થો પોતાનાથી ઉષ્માનું વહન પોતાનામાંથી, અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખાણમાં થોડી મિસ્ટેક છે તો ધ્યાન આપજો। જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી અને ઝડપથી થવા દે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક કહે છે। એના પછી આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોઈએ તો સૂચકોની વ્યાખ્યા છે। તો એ જોઈએ આપણે ચોથા નંબરમાં સૂચકો। આપેલ પદાર્થ એસિડ છે કે બેઝ તેનું પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થોને સૂચકો કહે છે। 4 તો એમાં લખીશું તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે જેને આપણે ક્ષાર કહીએ છીએ। એના પછી છઠ્ઠું છે તટસ્થીકરણ। એમાં લખીશું એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને પાણી અને ક્ષાર બને છે, આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે। પ્રકરણ નંબર 5 અને 6 એમાં પહેલી વ્યાખ્યા છે ભૌતિક ફેરફાર। એમાં લખીશું જે ફેરફારથી વસ્તુનો આકાર, પરિમાણ, અહીંયા પરિમાણ લખીશું તો અહીંયા આવશે પરિમાણ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થનું નિર્માણ થતું ન હોય તેવા ફેરફારને આપણે ભૌતિક ફેરફાર કહીએ છીએ। એના પછી છે રાસાયણિક ફેરફાર। એમાં આપણે લખીશું જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે। એના પછી છે ગેલ્વેનાઇઝેશન। એમાં આપણે લખીશું લોખંડ પર જસતનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે। એના પછી છે સ્ફટિકીકરણ। એમાં આપણે લખીશું પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે। એના પછી 5મા નંબરમાં છે, એમાં છે કોષીય શ્વસન। એમાં આપણે લખીશું કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે કોષમાં, અહીંયા ભૂલમાં કોશીમાં લખાઈ ગયું છે, તો અહીંયા આવશે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે। એના પછી છઠ્ઠું છે જારક શ્વસન। એમાં આપણે લખીશું ઓક્સિજનની હાજરીમાં થતી શ્વસનને જારક શ્વસન કહે છે। તો ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે। અહીંયા થતી લખાઈ ગયું છે તો અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે લખાણ છે બાળકોએ લખેલું છે એટલે અહીંયા થોડાક શબ્દોમાં ભૂલ છે, એટલે તમે એને ધ્યાન ના આપતા હું અહીંયા જે રીતે શીખવાડું છું એ પ્રમાણે તમે લખજો। તો અહીંયા થતા આવશે। પછી જે અજારક શ્વસન, તો અહીંયા લખીશું ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે। આ વિડીયોમાં આપણે પ્રશ્ન 2 સંપૂર્ણ સોલ્યુશન કરાવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પછી તરત જ આપણે પ્રશ્ન 2 વિડીયો પણ મૂકવાના છીએ, તો એ આપણી ચેનલ પર તમે જોઈ શકો છો।